કલેક્ટર ને એસપી ને શું માંગ કરવામાં આવી છે અને આવેદનપત્રમાં શું લખ્યું છે? આજ રોજ સર્વ હિન્દુ સમાજ દ્વારા મોરબીમાં કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને મનોજ પન્નારા નામની વ્યક્તિ આ સમગ્ર હિન્દુ સમાજની અંદર ભાગલા અને વર્ગ વિગ્રહ કરાવવાના જે પ્રયાસો કરે છે અને પોતાની ખુદની પબ્લિસિટી કરવા માટે થઈ અને બધી સમાજોને આમને સામને લેવા માટેના જે પ્રયત્નો કરે છે, પણ આજે મોરબીની તમામ હિન્દુ સમાજની સર્વજ્ઞાતિ જેટલા સમાજના ભાઈઓ અહીંયા પધાર્યા છે એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છે કે તમે એમને મુંહ તોડ જવાબ આપ્યો છે કે મોરબીની અંદર બધા શાંતિપૂર્વક બધા સમાજો રહે છે, આમાં આ જાતિવાદી કીડો છે આ મનોજ પન્નારા નામની વ્યક્તિ અને અવારનવાર દરેક સમાજના લોકોને એ વારંવાર હુમલા કરે છે ખોટી રીતના અને સોશિયલ મીડિયા એની તાકાત છે, બીજું કાંઈ નથી, એની આગળ પાછળ કાંઈ નથી. પણ આ મનોજ પન્નારા આજે ખરેખર મોરબીના તમામ સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને એમને મુંહ તોડ જવાબ આપ્યો છે અને આવી એકતા મોરબી ના બધા સમાજના ભાઈઓ રાખે એવી અપેક્ષા છે. માંગ શું કરવામાં આવી? માંગ એ કરવામાં આવી છે કે એમની ઉપર FIR થઈ છે, તેમ છતાં પણ હજી એમની ધરપકડ નથી કરવામાં આવી. એટલે અમે આહિર સેના ગુજરાત પણ અહીંયા ઉપસ્થિત છે, તમામ સંગઠનો પણ ઉપસ્થિત છે, હિન્દુ સંગઠનો પણ ઉપસ્થિત છે. બધાની માંગ એક જ છે કે એમની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે અને એમનો વિડીયો પણ તમે જોઈ લ્યો, એમાં પણ ખુલ્લેઆમ બોલે છે કે મને પિસ્તોલ આપો. તો અહીંયા શું મોરબીની અંદર કાનૂન કે કાયદો વ્યવસ્થા કઈ છે નહીં? આજે જે બિઝનેસની વાત કરે છે વ્યાજની કે જે કોઈ પણ હોય તો એ કાનૂન છે અને કાયદો પણ છે, ફરિયાદો થાય, કાયદો કાયદાની રીતના કામ કરે. આ વ્યક્તિ ખુલ્લેઆમ બધાને દબાવવા જાય છે અને 15 20 25 ગાડીઓના ટોળા લઈ અને કાયદેસરના એટેક કરવા જાય છે. તો પછી સમાજો કોઈ પણ સમાજ હોય એ જવાબ આપશે એને અને મુંહ તોડીને જવાબ આપ્યો છે અને ભવિષ્યમાં પણ એને આવા જ જવાબ મળશે. હું આહિર સેના પ્રદેશ ગુજરાત પ્રદેશ કોર કમિટી મેમ્બર છું. આહિર સેના ગુજરાત, નામ રામભાઈ ગોજી આહિર. આજે આવેદનપત્ર આપવામાં આવ્યું, શું માંગ હતી અને શું કરશો? આજે સર્વ સમાજ દ્વારા એક રેલી સરદાર શ્રીના સ્ટેચ્યુથી નવા બસ સ્ટેન્ડથી કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જે આવેદનપત્રમાં ડિમાન્ડ કરવામાં આવી છે કે આ મોરબી જિલ્લામાં સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા તમામ સમાજના લોકો એકબીજા સમાજને નૈતિક વ્યવહારો છે, સામાજિક વ્યવહારો છે, તો દરેક સમાજોમાં શાંતિ સુલે જળવાઈ રહે અને એકબીજા સમાજોના નૈતિક વ્યવહારો જળવાઈ રહે એવા હેતુથી એકતા અને શાંતિ રહે મોરબી જિલ્લામાં અને કોઈ પણ જ્ઞાતિ વોર જ્ઞાતિના ઝઘડા ના થાય, એકબીજી જ્ઞાતિ સામે ન આવે, વ્યક્તિગત કોઈના વ્યક્તિગત પ્રશ્ન હોય તો એ વ્યક્તિગત સોલ્વ કરવા જોઈએ, જેમાં સામાજિક લેવલે એના મુદ્દા ઉછાળવા ન જોઈએ એવા હેતુથી આ મોરબી જિલ્લામાં સર્વસ્વ શાંતિ રહે એવા હેતુથી દરેક જ્ઞાતિ 18 વર્ણ આજે અહીંયા આવ્યું છે. અનેક સંસ્થાઓ આવી છે, અનેક સામાજિક સંસ્થાઓ પણ આવી છે. કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને બંનેને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે મોરબી શહેરમાં અને મોરબી જિલ્લામાં કોઈ જાતિવાદી કીડાઓ હોય તો એમને DDT છાંટી અને જે કંઈ દવા વ્યવસ્થા થતી હોય કરવા નમ્ર અરજ છે.